નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમગ્ર દેશ દુનિયાની જેના પર નજર છે તે બજેટ સંસદમાં રજૂ થવાને હવે ગણતરીની મિનિટો જ બાકી છે. બજેટની કોપી સાથે સંસદ ભવન પહોંચ્યા છે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ. આજે બપોરે 11 વાગે લોકસભામાં બજેટ રજૂ કરવાના છે. સંસદમાં કેબિનેટ બેઠકમાં બજેટને મંજૂરી બાદ લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. તો બપોરે 11 વાગે લોકસભામાં બજેટ રજૂ થશે. અનેક આશાઓ અપેક્ષાઓ જોડાયેલી છે બજેટ સાથે. કેન્દ્ર સરકારનું અંતિમ પૂર્ણ બજેટ આજે રજૂ થવાનું છે, કારણ કે આવતા વર્ષે લોકસભાનું ઇલેક્શન આવવાનું છે. ત્યારે બજેટ પહેલા સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. તો રાષ્ટ્રપતિ પાસેથી બજેટને મંજૂરી મેળવ્યા બાદ સંસદ જવા રવાના થયા છે નાણામંત્રી. બજેટની કોપી સાથે સંસદ ભવન પહોંચ્યા. નિર્મલા સીતારમણ સવારે 11 વાગે લોકસભામાં તેમનું 5મું અને દેશનું 75મું બજેટ રજૂ કરશે. તેઓ સવારે 8:30 વાગે નાણાં મંત્રાલય પહોંચ્યા હતા. બાદમાં તેઓ રાષ્ટ્રપતિ ભવન જવા નીકળ્યા અને મહામહિમને બજેટની પ્રથમ કોપી બતાવી. તેમણે બજેટને મંજૂરી આપી. પછી કેબિનેટ ફાઇનલ મોહર માર્યો અને હવે તેઓ સંસદ ભવન જવા માટે રવાના થશે. તો અનેક આશાઓ અપેક્ષાઓ સાથેનું બજેટ છે. દરેક વર્ગને આશા છે કે આ બજેટમાંથી તેમના માટે કંઈક ને કંઈક નિર્મલા સીતારમણના પિટારામાંથી નીકળશે. એટલે ઘણી બધી આશાઓ દરેક વર્ગની જોડાયેલી છે. કેન્દ્ર સરકારનું આ અંતિમ પૂર્ણ બજેટ છે. તો નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે બપોરે 11 વાગે લોકસભામાં બજેટ રજૂ કરવાના છે. આ સાથે જ કોવિડ બાદ ભારતીય અર્થતંત્રને લાગેલી બ્રેક પરથી આ બ્રેક હટી જશે અને ફરી એકવાર વેગવંતું અર્થતંત્ર થાય તેવી અપેક્ષા બજેટ સાથે જોડાયેલી છે. આખી દુનિયાની નજર, આખી દુનિયાનું ધ્યાન ભારતના બજેટ પર છે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે કહ્યું હતું. ત્યારે તો આજે બજેટ રજૂ થવાનું છે ત્યારે તે વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રદ્ધા સુપારકર, જેઓ એનજીઓ ઓનર છે, અને સાથે જ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નિકુલભાઈ પટેલ. આપ બંનેનું સ્વાગત છે. શ્રદ્ધાબેન, સૌપ્રથમ હું આપની પાસે આવવા માંગીશ, કારણ કે મોદી સરકારનું આ 10મું અંતિમ બજેટ છે, કારણ કે આવતા વર્ષે ઇલેક્શન થવાનું છે. આપણે જો વાત કરીએ તો ભારતની જે અર્થવ્યવસ્થા છે દુનિયાની સૌથી વધુ ગતિ કરતી અર્થવ્યવસ્થા સાબિત થઈ છે, ત્યારે કેવી રીતે જોઈ રહ્યા છો આ બજેટને આપ? આપણું જીડીપી 7% થવા આવ્યું છે હવે, અને આપણા માટે બહુ ગર્વની વાત છે આ વસ્તુ. પણ હું ખાસ કર ડિસેબિલિટી માટે કહીશ, કેમ કે મારી આ સ્પેશિયાલિટી છે અને ડિસેબિલિટી સેક્ટરમાં મને બહુ જ અપેક્ષા છે આ વખતે. મને એવું લાગે છે કે NDN કરીને જે નેશનલ ડિસેબિલિટી નેટવર્ક છે, એ લોકોએ પ્રી બજેટ એક કોન્ફરન્સ થયેલી ગઈકાલે, અને એમાં એ લોકોએ બહુ જ એપ્રિશિએટ કર્યું લાસ્ટ યરનું બજેટ, અને આ વર્ષે અમે અમુક ચેન્જીસ એક્સપેક્ટ કરી રહ્યા છીએ. એજ્યુકેશન માટે અમે ખાસ એક વસ્તુ એક્સપેક્ટ કરી રહ્યા છીએ કે ઇન્ક્લુઝિવ થાય એજ્યુકેશન, ડિસેબિલિટી ના રહી જાય. એમાં સ્પેશિયલ એજ્યુકેટર્સની જે રેમ્યુનરેશન છે, એમની સેલેરી છે, એના વિશે બજેટમાં કંઈક એલોકેશન થાય, એ હું સ્પેશિયલી આ વખતે એક્સપેક્ટ કરી રહી છું. અને બીજેપીથી મને બહુ જ ઉમ્મીદો છે, એટલે બહુ પોઝિટિવ મારું ફીડબેક છે અત્યારે. નિકુલભાઈ, જે રીતે ગઈકાલે જે આંકડા આવ્યા તેના પરથી કહી શકાય કે ભારત સરકારની નીતિઓ છે જ જેના કારણે દુનિયામાં ભારત સૌથી ઝડપથી વિકાસ કરતો દેશ બન્યો છે. ડેફિનેટલી જે રીતના આપણે જોયું કે કોવિડ ક્રાઇસિસનો જે આખા દેશને તકલીફ પડી અને ધીમે ધીમે જે રીતના આપણે કોવિડનું વેક્સિનેશન કર્યું, સરકારના કામ ખૂબ જ સરાહનીય હતા અને આપણે જે રીતના ઇકોનોમીને રિવાઇવ કરી શક્યા, તો ડેફિનેટલી વર્લ્ડ કરતા આપણે ખૂબ સારી રીતે ગ્રો કરી શક્યા. પરંતુ હવે ગ્રોથને સસ્ટેન કરવાનું છે અને એના માટે જે જરૂરિયાતો છે એ બધા પર ધ્યાન રાખવાનું સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. મારા પેનલ મેમ્બરે ખૂબ સરસ વાત કરી કે શિક્ષણ, કારણ કે શિક્ષણ એક એવી વસ્તુ છે કે દેશની પ્રાથમિક જરૂરિયાત છે. જો આપણે જે લિટરસી રેટ છે, જે શૈક્ષણિક દર જે રેટ છે, એ બધું વધારવું પડશે. અને મારા ખ્યાલથી સરકાર ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 બી લઈને આવી છે,
અને એ 2020 ના ડોક્યુમેન્ટ જે 60 પાનાનું હતું એની અંદર આપણે એ લોકો સરકાર દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે અમે ખાલી 0.59% જ જીડીપી નું અત્યારે શિક્ષણ પાછળ વાપરીએ છીએ, પરંતુ અમે 6% જીડીપી ના વાપરવાનું જે વિઝન ડોક્યુમેન્ટ આપ્યું છે એના પર કામ કરવું છે. પણ છેલ્લા 2020માં ડોક્યુમેન્ટ આવ્યા પછી આજ દિવસ સુધી કોઈ બી જગ્યાએ એ દિશામાં કામ થયું હોય એવું દેખાતું નથી. અને જે રીતના મારા પેનલ મેમ્બરે કીધું કે શિક્ષકોની જે અછત દેશની અંદર, એ જ ડોક્યુમેન્ટની અંદર એવું લખ્યું છે કે આખા દેશની અંદર 1 લાખ શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે. તો જે શિક્ષણની ગુણવત્તા, શિક્ષણ પર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચો, ઇન્ક્લુઝિવ શિક્ષણ, એ બધા પર બી જો સરકાર કામગીરી કરે તો જે ઓવરઓલ જે આપણે વિશ્વગુરુ બનવાની જે વાત કરી રહ્યા છે તો એ દિશામાં બી કોઈ કામગીરી થશે એવું મારું સ્પષ્ટ માનવું છે. પરંતુ મને કશે એવું લાગતું નથી, કારણ કે સરકાર હંમેશા, મેં જોયું છે છેલ્લા 2014 થી કે ગ્રાન્ટ ઇન એડ અને ગવર્મેન્ટ સેક્ટરમાંથી પોતાનો સ્ટેક જે ડિસઇન્વેસ્ટમેન્ટના નામ ઉપર જે રીતના ઘટાડી રહી છે, તો પોતાનો જે જવાબદારીમાંથી દૂર થઈ રહી છે અને પ્રાઇવેટ સેક્ટરને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, પણ એટલું બી ના આપવું જોઈએ જેથી જે સામાન્ય જનતા છે આ બધી વસ્તુથી દૂર થઈ જાય. જી શ્રદ્ધાબેન, આપને પૂછવા માંગીશ કે કોવિડ બાદ દેશના અર્થતંત્રને બૂસ્ટર માટે તમે શિક્ષણની તો વાત કરી જ, પરંતુ તેમ છતાં બીજા કયા મહત્વના મુદ્દાઓ પર ભાર મુકાશે બજેટમાં? શું લાગી રહ્યું છે? મને એવું લાગે છે કોવિડમાં સૌથી વધારે નુકસાન ડિસેબિલિટી સેક્ટરમાં એટલા માટે થયું છે કેમ કે ડિસેબલ્ડ લોકોને વધારેમાં વધારે એમના જોબ્સ ગયા છે. આમે એ લોકોને જોબ્સ મુશ્કેલથી મળતા હોય છે. અને જ્યારે હું ડિસેબલ્ડ કહું છું ત્યારે અંધા હોય, ગુંગા હોય, મેન્ટલી ચેલેન્જ હોય, ફિઝિકલી ચેલેન્જ હોય, બધા દિવ્યાંગોની હું વાત કરું છું. અને પેન્શન માટે જે યોજનાઓ છે એમાં ડિસેબલ્ડ પણ ઇન્ક્લુડ થાય, સ્પેશિયલી કોવિડને પછી, એવી મારી ઈચ્છા છે અને આ વખતે મને એક્સપેક્ટેશન છે કે આવું થશે ખરું. જી નિકુલભાઈ, એજ્યુકેશનની તમે વાત કરી, શિક્ષણની વાત કરી, તમે એવું પણ કહ્યું કે શિક્ષકો ઓછા છે, પરંતુ જો શાળાઓની વાત કરીએ તો ખાલી મોટી મોટી વાતો બજેટમાં થતી હોય છે, દર વખતે આ થતું હોય છે, તેમ છતાં એ બધું થતું તો નથી વર્ષ દરમિયાન. ત્યારે તેને લઈને શું કહેશો તમે કે એજ્યુકેશન ક્ષેત્ર માટે સરકાર ભલે ગમે તેટલો ખર્ચ કરીને વાતો કરતી હોય પણ એ દેખાતું નથી? સાચી વાત છે તમારી, કારણ કે શિક્ષણની અંદર આપણે જોયું કે સરકાર સૌથી નીરસ જે હોય એ શિક્ષણ માટે હોય એવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે વિચારો કે ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 નું ડોક્યુમેન્ટ જો કોઈ વસ્તુ રિફ્લેક્ટ કરતી હોય તો એ સરકારે જ જાહેર કર્યું છે. અને ત્યાર પછી જો છેલ્લા 2 વર્ષમાં મૂળભૂત આપણી જે નવી શિક્ષણ નીતિ જે સરકાર એવું કહી રહી છે કે ઘર મૂળથી આપણા દેશની અંદર એક રિવોલ્યુશન લાવશે, અને આજે આપણે એ વસ્તુને બી 2 વર્ષ જેવો સમય થઈ ગયો છે, હું તો કહું 2.5 વર્ષ થઈ ગયા છે, તેમ છતાં બી જે બેઝિક જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે બદલાવની જરૂર છે એ કશે દેખાતું નથી. ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર સૌથી મહત્વની વાત જે કરવામાં આવી હતી એ એકેડેમિક બેંક ક્રેડિટની વાત કરવામાં આવી હતી, પણ એકેડેમિક બેંક ક્રેડિટના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભા કરવા માટે હજી સુધી ન કોઈ જોગવાઈઓ છે, ના કોઈ ફંડની જોગવાઈ કરવામાં આવી છે. તો જે આપણે ઇન્ટર યુનિવર્સિટી ટ્રાન્સફરની વાત કરીએ છીએ તો ક્યારે ફલીભૂત થશે? એટલે સરકાર, હું કહું છું કે ફાઇન, કેપિટાલિસ્ટ સ્ટ્રક્ચર તમારું છે, તમે કેપિટાલિસ્ટ મોટિવ સાથે દેશની અંદર કામ કરી રહ્યા છો, પણ કોંગ્રેસે હંમેશા સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર સાથે જે દેશની અંદર લોકો સુધી પોતાના બજેટ થકી જે વ્યવસ્થાઓ પહોંચાડી છે, લોકોને શિક્ષિત કર્યા છે, અને ખરેખર આત્મનિર્ભરની જે વાત કરવામાં આવે છે એ જ્યારે કરવામાં આવી ત્યારે દેશ આ લેવલ સુધી આવ્યો છે. તો શિક્ષણને મહત્વનું પાસું ગણવું જોઈએ આ સરકારે, અને જે સ્માર્ટ સ્કૂલ, સ્માર્ટની જે વાત કરે છે એ બધી જ જોગવાઈઓ કરીને શિક્ષણ પર મૂળભૂત એમણે જો કામ કરશે તો જ આપણો દેશ ખરેખર વિશ્વગુરુ બનશે. અધરવાઇઝ આપણે જોઈએ છે આ જ ડોક્યુમેન્ટની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આજની તારીખે બી ડ્રોપ આઉટ રેશિયો જે છે એ 10મા ધોરણમાં 50% કરતા બી વધારે છે. એટલે કે મૂળભૂત શિક્ષણથી 50% લોકો 10મા ધોરણ પછી જ નથી. તો એ બધા કઈ દિશામાં જઈ રહ્યા છે? એટલે કે સરકારે શું કહે, ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ, આઈટી, એ બધાની જોડે જોડે જે મૂળભૂત આપણા દેશનું જે લિટરસી રેટ વધારવા માટે બી જે કામ કરવાની જે બજેટમાં જોગવાઈ છે, પણ જયારે ઇમ્પ્લિમેન્ટેશન લેવલ પર આપણે વાત કરીએ તો કશે દેખાતું નથી એવું અમારું સ્પષ્ટ દેખાય છે. જેના માટે અમે ઘણીવાર રજૂઆત બી કરીએ છીએ, અને પરંતુ હજી બી નીરસતા મને દેખાઈ રહી છે સરકારની શિક્ષણ માટે. જી જી, બીજેપીના પ્રવક્તા આપણી સાથે જોડાઈ ગયા છે, પ્રકાશભાઈ વરમોરા, આપનું સ્વાગત છે. જે રીતે નિકુલભાઈએ વાત કરી કે બજેટમાં મોટી મોટી જાહેરાતો કરી દેવામાં આવે છે પરંતુ તે દેખાતું નથી, શું કેવું છે આપનું? આપણું કામ થાય છે શું ખરેખર? ભારત વિશ્વગુરુની દિશામાં બહુ ઝડપથી આગળ વધી રહ્યો છે. સર્વસ્પર્શી બજેટ
માનનીય મોદી સાહેબ છેવાડાના ગરીબી એમને સાંભળી નથી, ગરીબી જોઈ છે. એટલે નરેન્દ્રભાઈ એ વિશ્વને દિશા આપી શકે એ પ્રકારનું નેતૃત્વ છે. એમને 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, 2014માં ભારતના વડાપ્રધાન બન્યા. પછી વિકાસની રફતાર બહુ વધી છે. ગુજરાતમાં જ્યારે એમને શાસન સંભાળ્યું ત્યારે 1,05,000 કરોડ જીડીપી હતું, 11,000 કરોડનું આપણું બજેટ હતું. આજે એ 2,47,000 કરોડ કરતાં વધુ ગુજરાતનું બજેટ. ભારતમાં પણ 2014માં વિશ્વની 11મી ઇકોનોમીથી આજે વિશ્વના 5મા નંબરે પહોંચ્યા છે. એટલે ખાલી વર્ટિકલ વિકાસ નહીં, હોરિજન્ટલ વિકાસ પણ કરી રહ્યા છે. એટલે આ બજેટ એટલું માઇક્રો પ્લાનિંગથી, અને બીજું મોદી સાહેબ આવ્યા પછી વિઝનરી બજેટ. ટૂંકા ગાળામાં તો પ્રગતિ થાય, પણ લાંબા ગાળે પણ દેશે ક્યાં જવું જોઈએ ને, આ બધું ઇન્ક્લુઝન બજેટમાં છે. આજ દિવસ સુધી એવું વિઝનરી બજેટ નહોતું આવ્યું. નરેન્દ્રભાઈ 2032માં ભારતની ઇકોનોમી 10 ટ્રિલિયન કરવું એ લક્ષ્ય રાખ્યું છે. 1982માં ચાઇના ભારતના જીડીપી કરતાં ચાઇનાનો જીડીપી નીચો હતો, આજ ચાઇના 16-17 ટ્રિલિયન છે. તો ભારતમાં નરેન્દ્રભાઈ આવ્યા પછી વિઝનરી બજેટ આપવાનું ચાલુ થયું, અને સર્વ સમાજના કોઈ પણ સેક્ટર હોય, કોઈ સેક્ટર બાકી નથી રાખ્યું. અને એટલે ખરેખર સારું કામ થઈ રહ્યું છે. જી શ્રદ્ધાબેન, તમે શું કહેવા માંગો? હું એડ કરીશ કે આપણે જે બિલો પોવર્ટી લાઇનની રેશિયો હું વાંચી રહી છું કે 21 થી 12% થઈ ગયું છે. એટલે તમે જો બોલો છો કે કંઈ દેખાતું નથી, તો આનાથી વધારે શું દેખાશે આપણને? બહુ સરસ ઇનફેક્ટ દેશની પ્રગતિ થઈ રહી છે, હું એવું માનું છું. દેશની પ્રગતિ તો થઈ રહી છે, પરંતુ મારો સવાલ પ્રકાશભાઈ એજ્યુકેશન ઉપર હતો આપને. તેને લઈને શું કહેવું છે આપનું? કારણ કે એજ્યુકેશન માટે ભારત સરકાર ઘણા બધા પ્રયાસો કરે છે, ફંડની પણ ફાળવણી કરવામાં આવે છે, તેમ છતાં કંઈ દેખાતું નથી સામે. એજ્યુકેશનમાં એ પછી શિક્ષકો હોય કે પછી સ્કૂલની જે હાલત છે, હમણાં જ આંગણવાડીઓ માટે પણ હતું કે ઘણી બધી, ગુજરાતની જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં ઘણી બધી એવી આંગણવાડી છે કે ત્યાં મકાન જ નથી, અને જે બાળકો છે બિચારા બહાર ખુલ્લામાં બેસીને અભ્યાસ કરે છે. નવી શિક્ષણ નીતિ બનાવી, ન્યૂ એજ્યુકેશન પોલિસી. આપણી વર્ષો સુધી આપણી જે શિક્ષણ નીતિ હતી ને, એ આપણે જોબ લેવાવાળા બનાવતા હતા. આ નવી શિક્ષણ નીતિમાં જોબ આપવાવાળા બનાવવાનું. વિશ્વગુરુ માટે જે શિક્ષણ નીતિ જે વર્ષોથી જે ગુલામી પણ જોબ કેટલી મળે છે? હા, જોબ આપવા માટે તમામ સેક્ટરોમાં રિફોર્મિંગ થયું છે. આત્મનિર્ભર ભારત, વર્ષો પહેલા આપણી બધી પ્રોડક્ટો ઇમ્પોર્ટ થતી હતી. આજ કેટલી બધી પ્રોડક્ટ ઇમ્પોર્ટ બંધ કરી અને આપણા ત્યાં દેશમાં એનું ઉત્પાદન થવા માંડ્યું. મોબાઈલ હોય, અત્યારે તમે જુઓ તો આપણે પહેલા ઇમ્પોર્ટ કરતા હતા, આજે એક્સપોર્ટ કરતા થઈ ગયા છે. બધા સેક્ટરોમાં ખેતી હોય તો ખેડૂતોની આવક ઘણી બધી વધી. એટલે તમામ સેક્ટરોમાં આપણે કામ કરી રહ્યા છીએ. અને શિક્ષણ બાબતોમાં બહુ મોટું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. અને નરેન્દ્રભાઈ પોતે આજે પરીક્ષા પે ચર્ચા હોય, એક કાર્યક્રમ કરી અને નવી યુવા શક્તિઓને, ગુજરાતમાં હતા તો શાળા પ્રવેશોત્સવથી લઈ અને જે સ્કૂલનો ડ્રોપ આઉટ રેશિયો હતો, બધી રીતે નરેન્દ્રભાઈએ દેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે. એટલે હાલમાં જે કામ થઈ રહ્યું છે એ ઉત્તમ કામ થઈ રહ્યું છે, અને ઉત્તમથી સર્વોત્તમની દિશામાં હવે કામ થઈ રહ્યું છે. વર્ષો જૂની પેટર્ન હોય, અધિકારીઓ કર્મયોગી નહોતા, નરેન્દ્રભાઈ કર્મયોગી કર્યા, પોતે જાગૃત છે અને બધાને જાગૃત કરે છે. એટલે અને એમની કામગીરી જોઈ અને આજે જે ગુજરાતમાં ઐતિહાસિક બહુમતી પ્રજાએ આપી છે, તો ક્યાંય કોઈ એકવાર તમે માણસને કામ કર્યા વગર ચલાવી શકો, પણ સતત વારંવાર અને દર વખતે નવા રેકોર્ડ સર થતા હોય છે. એ શું બતાવે છે કે સર્વ સમાજને, સર્વ લોકોને આમાં વિશ્વાસ છે. એટલે શિક્ષણ ઉપર તો ભારતમાં બહુ મોટું કામ થઈ રહ્યું છે, અને શિક્ષણના બેઝ ઉપર જ આપણે વિશ્વગુરુ બનાવવાનું પ્લાન કરી રહ્યા છીએ. નરેન્દ્રભાઈ 2047માં વિશ્વનો સૌથી તમામ દ્રષ્ટિએ શક્તિશાળી અને વિશ્વને દિશા આપે એવો દેશની જે કલ્પના છે, એના મૂળમાં જ શિક્ષણ છે. શિક્ષણ, સમજણ અને રોજગારી, આ ત્રણ જ વસ્તુ એવી છે કે એનાથી તમામ સમસ્યાનું સમાધાન થાય. ને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ શિક્ષણ, સમજણ અને રોજગારી વધારવાનું સતત કામ કરી રહ્યા છે. નિકુલભાઈ, આપનું શું કહેવું છે? મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર કદાચ શું કહેવાય કે ખૂબ જ સ્વપ્ન જેવા જીવનમાં જીવી રહ્યા એવું લાગી રહ્યું છે. અને મારા બીજા પેનલ મેમ્બરે કીધું કે 21% થી 12% પર બિલો પોવર્ટી લાઈન આવી.
જી નિકુલભાઈ, આપને રોકવા માંગીશ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં સંસદ ભવનમાં જઈ રહ્યા છે. દ્રશ્યો લાઈવ ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે. સંસદ ભવન પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 11 વાગે બજેટ રજૂ થવાનું છે, ત્યારે હવે વડાપ્રધાન પણ સંસદ ભવન પહોંચ્યા છે. બપોરે 11 વાગે લોકસભામાં નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે, ત્યારે મહાનુભાવો પણ સંસદ ભવન પહોંચી રહ્યા છે. હાલના દ્રશ્યો સંસદ ભવનના, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. તો વડાપ્રધાન સંસદ પહોંચ્યા. થોડીવારમાં કેબિનેટની મીટિંગ ખુલતા વેત સેન્સેક્સમાં પણ ઉછાળો જોવા મળ્યો. હાલના દ્રશ્યો સંસદ ભવનના, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. તો નિર્મલા સીતારમણ 11 વાગે લોકસભામાં તેમનું 5મું બજેટ રજૂ કરશે અને દેશનું 75મું બજેટ છે. ઘણી બધી આશા અપેક્ષા જોડાયેલી છે. દરેક સેક્ટરના લોકો આશા અપેક્ષા જોડીને બેઠા છે કે આ બજેટમાં તેમના માટે કંઈક હશે. ત્યારે આ લોકોની આશા અપેક્ષા ફળીફૂલ થાય છે કે પછી ફરી એકવાર નિરાશા સાંપડે છે, તે 11 વાગે જ ખબર પડશે. નિકુલભાઈ, આપ વાત કહી શકો છો આપની. હું એવું કહેતો હતો કે જે રીતના આપણે દેશની અંદર બિલો પોવર્ટી લાઈનનો જે આંકડો જે દર્શાવવામાં આવે છે 21% થી 12% પર આવ્યો, પણ એની વાસ્તવિકતા હું તમારા થકી પ્રજાને જણાવવા માંગીશ કે આ સરકારે આયા પછી બિલો પોવર્ટી લાઈનની ડેફિનેશનમાં એક અલગ પ્રકારની લાઈન એડ કરી કે જેને પાકું મકાન હોય. હવે આપણે ગામડાઓની અંદર જોઈએ કે ઇન્દિરા ગાંધી આવાસ યોજનાની અંદર ઘણા લોકોને પાકા ઘર બનાવી આપવામાં આવ્યા, જેમાં એમને જોગવાઈઓમાં એ જે પૈસા આપવામાં આવ્યા એના થકી. તો સરકારે શું કર્યું કે એમની આવક ના જોઈએ, હજી બી આજે બી બિલો પોવર્ટી લાઈન છે, પરંતુ એમને ખાલી આ મકાન પાકું બની ગયું છે એટલે એમને બિલો પોવર્ટી લાઈન થી જે ડેફિનેશન માંથી દૂર કરીને આજે આંકડો જે બતાવવામાં આવે છે વાસ્તવિક નથી. એટલે કે સરકાર તમે જોશો હંમેશા જે નિયમોની અંદર ફેરફાર કરીને એવું દર્શાવવા માંગે છે કે ખરેખર બેરોજગારી ઘટી રહી છે, મોંઘવારી ઘટી રહી છે, પોવર્ટી ઘટી રહી છે, પરંતુ વાસ્તવિક જયારે ગ્રાસ રૂટ ઉપર આપણે જઈએ છીએ ત્યારે ખૂબ જ અલગ પરિસ્થિતિ હોય છે, આપણે જોઈ શકીએ છીએ. એટલે મારે બેનને કેવું છે કે 21% થી 12% પર આવ્યા, પણ આજની તારીખે બી તમે ગ્રાસ રૂટ ઉપર જાઓ તો બિલો પોવર્ટી લાઈન 21% નહીં, એનાથી વધ્યો જશે. પરંતુ સરકાર એની નીતિમાં એવું બધું કરે છે કે જેથી જે નિયમો છે એ બદલાય છે. આરબીઆઈ ની બી વાત કરીએ તો જયારે આરબીઆઈ ની અંદર આપણે જોયું કે રઘુરામ રાજન હતા તો એકલા જ નિર્ણય લેતા હતા, પરંતુ સરકારે એમના બીજા 3 જણને એડ કરીને જે રીતના વોટિંગ પેટર્ન થી જે ઇકોનોમિક ડિસિઝન લેવાની જે શરૂઆત કરી છે એના લીધે દેશને જે તકલીફો પડી રહી છે, તો રઘુરામ રાજને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. ત્યાર પછી આપણા નવા આરબીઆઈ ના ગવર્નર આયા, એમણે થોડું કામ કર્યું, પટેલ હતા કોઈ, ઉર્જિત પટેલ આઈ થિંક, પણ એમને બી ફીલ થયું કે ના યાર આ વસ્તુ સરકારનું ઇન્વોલ્વમેન્ટ ઇકોનોમિક પોલિસી ડિસિઝનમાં ખૂબ ઇન્ટરફિયરન્સ વધી રહ્યું છે, જેથી દેશને ખરી દિશા અપાઈ નથી રહી. તો આવા બધા જે સરકારના નિર્ણયો હોય છે પોતાના કંટ્રોલ્સ કરવાના, એના લીધે જે બેઝમાં તમે જોશો તો એ દેખાતું નથી. એના માટે સ્પષ્ટ હું કહીશ કે સરકારે નિષ્પક્ષ અને જે આપણી જે કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં જે આવતી સંસ્થાઓ છે એને ઇન્ડિપેન્ડન્ટ રાખવી જોઈએ, જે નથી થઈ રહી. ખાલી વાતો છે, બાકી ગ્રાસ રૂટ લેવલ પર હજી બી બહુ તકલીફો છે. બેન જી, આપનું શું કહેવું છે શ્રદ્ધાબેન? અમુક રીતે હું થોડીક ઘણી સાહેબ જોડે સહેમત છું કે ગ્રાસરૂટ લેવલ પર કામ નથી થઈ રહ્યું એવું હું નહીં કહું, કેમ કે હું પોતે જ એનજીઓ ચલાવું છું અને ગ્રાસરૂટ લેવલ પર અમુક વાર ફરતી હોઉં છું. પણ થોડી ઘણી કમ્પ્લેન્ટ્સ મને પણ છે, ખાસ કર એજ્યુકેશન રિલેટેડ જે સાહેબ બોલે છે કે થોડું ઘણું એજ્યુકેશનમાં ઇન્ક્લુઝનની ઇશ્યુઝ છે, ટીચર્સના જે રેમ્યુનરેશનની વાત કરી એની ઇશ્યુ છે. સ્કિલ ડેવલપમેન્ટ પર સરકાર કહેતી હોય છે કે સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ થાય છે, પણ અમુક સ્કિલ ડેવલપમેન્ટ ખાલી તમે આમ નોર્મલ લોકોને જુઓ અને 2% લોકો આપણા 2.1% પીડબ્લ્યુડીઝ છે, એટલે પીપલ વિથ ડિસેબિલિટીઝ છે, અને 2.1% તમે ઇગ્નોર કરો તો એ પણ એક એટલે હા થોડું ઘણું હું અગ્રી થાઉં છું સાહેબ જોડે. જી, પ્રકાશભાઈ, શું આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ કહી શકાય? કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે કહ્યું છે કે સામાન્ય માણસનું પણ ધ્યાન રાખવામાં આવશે. બજેટ ચૂંટણી સતત ચાલતી પ્રક્રિયા હોય છે, એટલે મોદી સાહેબના સિદ્ધાંતમાં અને ભારતીય જનતા પાર્ટી માટે વ્યક્તિ કરતા દલ મોટું, દલ કરતા દેશ મોટો, દેશના વિકાસ માટેના બજેટ હોય છે. એટલે ચૂંટણી તો સતત આવતી જ હોય છે, પ્રજાલક્ષી બજેટ હોય છે. અને મોદી સાહેબ સામાજિક આંદોલન એટલે કે ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો એક વ્યક્તિ વિશ્વગુરુ નહીં બનાવી શકે,
એક દલ નહીં બનાવી કે આખા દેશે એક સામાજિક આંદોલન ચલાવવું પડશે. એટલે મોદી સાહેબ ભારતનું જે સશક્તિકરણ ઈચ્છી રહ્યા છે. તમે પ્રજાલક્ષી બજેટની વાત કરી, પરંતુ પ્રજા તો મોંઘવારીમાં પીસાઈ રહી છે. પ્રજાની જે આવક આજે બજેટમાં તમે જુઓ તો આપણી માથાદીઠ આવક સતત વધતી જાય આવક છે. વધી છે, ખર્ચાએ વધ્યા છે ને, સામે ચીજવસ્તુના જે ભાવ આસમાને પહોંચ્યા છે. આજે લોકો ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ તમામ આંકમાં આપણો વધારો થઈ રહ્યો છે, સરળીકરણ થઈ રહ્યું છે. એટલે વિકાસની રફતાર વધી રહી છે. અને લોકો આજે ઇલેક્શન હોય છે ત્યારે લોકો કોઈ પણ ચૂંટણી રહી એક લોકશાહીનો ઉત્સવ હોય છે. એમાં જે લોકોનો મેન્ડેટ આવતો હોય છે એ ઇન્ક્લુઝિવિટીથી આવતો હોય છે. એટલે લોકો વિકાસને માને છે અને વિકાસ થઈ રહ્યો છે. અને આજે વારંવાર મત આપે છે એ વિકાસને મત આપે છે. એટલે વિકાસ તમારી આવક અને જાવક બે બેલેન્સ હોય છે. આવક વધી જાય એની સામે ખર્ચ વધે તો જ ઇકોનોમી વધતી હોય છે. એટલે લોકોની આવકમાં વધારો થઈ રહ્યો છે. અને હું જે ગ્રામ્ય લેવલથી આવું છું તો હું તો પહેલું ઇલેક્શન લડ્યો છું, પણ મારી ગ્રામ્યની પ્રજા એ પોતે કહે છે કે 20 વર્ષમાં અમારા જે જીવન ધોરણમાં જે સુધારો થયો છે, અમે જ્યાં પહોંચ્યા છીએ એ અમે જૂનું જીવન પણ જોયું છે અને નવું પણ જોયું છે. એટલે આજે પ્રજા, તમામ પ્રજા મોટા ભાગે ખુશી છે અને એ દિશામાં કામ થઈ રહ્યું છે. વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે. અને જ્યારે આપણો દેશ અત્યારે સુવર્ણ અમૃતકાળમાં પસાર થઈ રહ્યો છે. એટલે ટ્રાન્સફોર્મેશન માટે તમારે જૂની સિસ્ટમથી નવી સિસ્ટમમાં જવા માટે દેશના સશક્તિકરણ કરવાનું હોય ત્યારે થોડો શોર્ટ ટાઈમ પીરિયડ 2 મિનિટ માણસને લાગે, પણ આપણે હવે જે ખરા અર્થમાં આજે આ નવું બજેટ જોજો તો ઘણા ગ્રોથવાળું બજેટ હશે. એટલે આ ડાયરેક્શનમાં આજે માનો કે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવી છે, આજે 75 વર્ષે આપણે 3.25 પહોંચ્યા છીએ, એની સાપેક્ષમાં 5 ટ્રિલિયન એટલે કેટલા ટકાનો વધારો થયો. અને 2032માં આપણે 10 ટ્રિલિયન કરવી છે. એટલે દેશનું સશક્તિકરણ થઈ રહ્યું છે. દેશના એક એક ગરીબ હોય એનું સશક્તિકરણ થઈ રહ્યું છે. એને સ્કિલ ડેવલપમેન્ટ કરી એની માથાદીઠ આવક કેમ વધે એ તમામ પ્રકારના આયામો જોવામાં આવે છે. એટલે ખરા અર્થમાં હવે આપણે ભારતની સરખામણી વિશ્વના વિકસિત દેશો સાથે થઈ રહી છે. એટલે જ્યારે વિકાસ થઈ રહ્યો છે ત્યારે શોર્ટ ટર્મ કદાચ કોઈક વર્ગને એવું લાગે, પણ વાસ્તવમાં વિકાસની સ્પીડ સારી છે, એની આ અનુભૂતિ હોય છે. જી નિકુલભાઈ, આપનું શું કહેવું છે? પ્રકાશભાઈની વાત સાથે આપ સહમત છો? પ્રજાલક્ષી બજેટ કહી રહી છે સરકાર ત્યારે મેં અગાઉ બી કીધું એ પ્રમાણે કે જ્યારે કોઈ ઇકોનોમીની વાત કરવામાં એટલે દેશની અંદર તો એનો નાગરિકનું જે પરચેઝિંગ પાવર એ શું છે, એનું સ્પેન્ડિંગ પાવર શું છે, એનું હેપીનેસ ઇન્ડેક્સ શું છે, એનો એજ્યુકેશનલ લિટરેસી રેટ શું છે, આ બધા પેરામીટર્સ જે જ્યારે ગણવામાં આવે તો જે રીતના આપણે જોઈ રહ્યા છે તો આખા વર્લ્ડની અંદર આપણે જોઈએ તો હેપીનેસ ઇન્ડેક્સમાં આપણો દેશ પાછળ ને પાછળ જઈ રહ્યો છે. હંગર ઇન્ડેક્સમાં બી આઈ થિંક પાછળ ને પાછળ જઈ રહ્યો છે. જે રીતના શું કહેવાય કે દેશની અંદર તંત્ર ચાલી રહ્યું છે સોશિયલિસ્ટ સ્ટ્રક્ચર ઓછું અને કેપિટલિસ્ટ સ્ટ્રક્ચર વધારે, એ દિશાની જે કામગીરી કરવામાં આવી છે અને જે રીતના સરકાર પોતાનું સ્ટેક અલગ અલગ જગ્યાએથી ઓછું કરી રહી છે અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થવી જોઈએ. હું તો કહું પ્રાઇવેટ પ્લેયર્સને બી ઇક્વલી રિસ્પોન્સિબિલિટી આ દેશની અંદર આપવી જોઈએ. પરંતુ સરકાર જે રીતના પોતાનો સ્ટેક ઓછો કરીને હાથ ઉપર કરવાની જે જવાબદારીથી દૂર ભાગવાની જે વાત કરે છે સ્પષ્ટ દેખાય છે, જેના લીધે સામાન્ય જે જનતા છે એ ઘણી બધી વસ્તુથી દૂર થઈ રહી છે. મૂળભૂત શિક્ષણથી દૂર થઈ રહી છે, રોજગારીથી બી દૂર થઈ રહી છે. અને હું એક બીજી વસ્તુ એડ કરવા માંગીશ કે જે રીતના મારા સાહેબ કહી રહ્યા છે કે વિકાસ થઈ રહ્યો છે, જીડીપી વધી રહ્યો છે કે જીએસટી કલેક્શન વધી રહ્યું છે, હું ફરીથી કહીશ કે પહેલા જયારે પેટ્રોલ 50 રૂપિયાનું મળતું હતું ને આજે 100 રૂપિયાનું મળે છે, તો 50 રૂપિયાનું જે કલેક્શન હોય ને 100 રૂપિયાનું કલેક્શન હોય તો ડબલ જ થઈ જવાનું છે. એના લીધે કોઈ ટેક્સ કલેક્શન વધી રહ્યો છે તો એ વસ્તુ ખુશ થવાની જરૂર નથી. બીજું કે તેલના ભાવ બી જોઈએ કે કોઈ બી કન્ઝમ્પશન વસ્તુ જોઈએ તો ભાવ એટલા બધા વધી ગયા છે કે તમારું ટેક્સ વધવાનું જ છે, તો એના માટે ખુશ થવાની જરૂર નથી. પણ કન્ઝમ્પશન કેવી રીતના વધારાય એના માટે કોઈ પણ જગ્યાએ કામગીરી નથી કરવામાં આવી. આપણે જોઈ શકીએ છીએ કે તહેવારો આવી રહ્યા છે ત્યારે તહેવારોની અંદર જે પરચેઝિંગ પાવર જોઈએ એ લોકોની અંદર નથી રહ્યો. લોકો તહેવારોથી દૂર થઈ રહ્યા છે. હું છેલ્લા આ ઉત્તરાયણ તહેવાર ગયો તો મેં જોયું કે લોકો પતંગો ને દોરીઓ બી નથી ખરીદી રહ્યા કારણ કે એમની પરચેઝિંગ પાવર જતી રહી છે. દિવાળીના ટાઈમમાં મેં જોયું કે લોકો કપડા નથી ખરીદી રહ્યા, ગોલ્ડ નથી ખરીદી રહ્યા. એનો મતલબ કે પોતાના મૂળભૂત જીવન નિર્વાહ માટે જ
જીવી રહ્યા છે, એટલું જ કમાણી કરી રહ્યા છે. અને પહેલા કેવું હતું કે એક જણ કમાતું હતું ને બીજા ઘણા સચવાતા હતા, પણ આજની તારીખ એવી છે કે પરિવારની અંદર નાનામાં નાના માણસે બી જો એ 10,000 ફિક્સ નોકરીમાં નહીં જાય તો એનું ઘર નહીં ચાલે. એટલે સરકારે આ દિશામાં બી કામ કરવું જોઈએ કે દરેક વ્યક્તિના ઇન્ડિવિડ્યુઅલ પરચેસિંગ પાવર કેટલા વધવા જોઈએ, અર્નિંગ કેપેસિટી કેવી રીતના વધારવી જોઈએ. વિકાસ વિકાસ વિકાસના નામે કેપિટાલિસ્ટ સ્ટ્રક્ચરને જે રીતના દેશની અંદર સપોર્ટ કરવામાં આવી રહ્યું છે, સામાન્ય જનતા ખાલી પોતાનું 2 ટાઈમનું ખાવાનું પહોંચી વળે છે એટલી જ એમની આવક થઈ ગઈ છે. બચતના નામે ઝીરો છે, સિનિયર સિટીઝનો દુઃખી થઈ રહ્યા છે અને બધા જ દુઃખી થઈ રહ્યા છે. તો મને કશે લાગતું નથી એવું મારી દ્રષ્ટિએ કે આપણે બહુ જ વિકસિત દેશ થઈ રહ્યા છે, આપણે ગ્રો કરી રહ્યા છે. અલ્ટિમેટલી આપણે એક એવી ચેનલમાં જઈ રહ્યા છે કે જ્યાં આપણે આગળ જતા જતા સંકોચાઈશું ને આવનારા દિવસોમાં આપણા દેશના લોકો ગુંગળામણ અનુભવશે પોતાની જાતને. જી જી, આપ સર્વે અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આ ચર્ચાને આગળ વધારીશું. તો દર્શક મિત્રો, આ બજેટને લઈને પડે પડની ખબરો આપના સુધી પહોંચાડીશું. તે પહેલા હાલ સમય છે બ્રેકનું, લઈએ. તો આજે બજેટ 2023-24 રજૂ થવાનું છે, તેને લઈને મહત્વના સમાચાર પર નજર કરીએ. તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે. સંસદ ભવનમાં આયોજિત કેબિનેટ બેઠક શરૂ થઈ ગઈ છે. તો કેબિનેટમાં બજેટને મંજૂરી બાદ સંસદમાં બજેટ રજૂ થશે. 11 વાગે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાના છે. સંસદ ભવનમાં આયોજિત કેબિનેટ બેઠક હવે શરૂ થઈ ચૂકી છે. કેબિનેટ બેઠકમાં મંજૂરીની મહોર બાદ સંસદમાં બજેટ રજૂ થશે. નિર્મલા સીતારમણ સવારે 11 વાગે લોકસભામાં તેમનું 5મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તો આપણી સાથે જોડાયેલા છે પ્રકાશભાઈ વરમોરા બીજેપીમાંથી, સાથે જ આપણી સાથે જોડાયેલા છે શ્રદ્ધાબેન અને કોંગ્રેસમાંથી જોડાયા છે નિકુલભાઈ. શ્રદ્ધાબેન, આપના પાસે આવવા માંગીશ કે ડિસેબલ લોકો માટે શું કરાય અને શું આશા અપેક્ષા જોડાયેલી છે બજેટમાં? ડિસેબિલિટીનું ગયા વર્ષનું બજેટથી હું ઘણું ડિસઅપોઇન્ટેડ હતી. એકચ્યુઅલી આપણું 1.3 બિલિયનની આપણી પોપ્યુલેશન છે, એમાં 26.8 મિલિયન લોકો ડિસેબલ્ડ છે. એટલે તમે જુઓ તો 2.1% પીડબ્લ્યુડીઝ છે આપણા ત્યાં. અને એજ્યુકેશનમાં જેમ હું કહું છું કે ઇન્ક્લુઝન થયું નથી. બહુ બધી સ્કીમો આવી છે પણ ઇમ્પ્લિમેન્ટેશન સતત રીતે થયું નથી. ઓલ્ટરનેટ લર્નિંગ મટીરિયલ્સ જે હોય છે, જેમ કે બ્રેલની કિતાબો હોય છે, ઓડિયો બુક્સ હોય છે, પછી હિયરિંગ એડ્સ ને બીજા બધા લર્નિંગ ઇક્વિપમેન્ટ્સ જે બધું હોય છે, એમાં સરકારે કંઈ સબસિડી, કંઈ ગ્રાન્ટ એ બધું થયું નથી. દો કોક્લિયર ઇમ્પ્લાન્ટ્સ જે છે ડેફ માટે, એમાં સરકાર સારું કામ કરી રહી છે. પણ હજી બહુ જ ડિસેબલ લોકો જે કોવિડમાં સફર થયા છે, એમની હેલ્થ જે સફર થઈ છે, એમને કંઈ થવામાં આવ્યું નથી. બીજું એક પોઈન્ટ હું કહેવા માંગીશ, 0.5% જે ઇન્ટરેસ્ટ બેનિફિટ મળે છે આપણા સિનિયર સિટીઝન્સને મળે છે, એ બેનિફિટ ડિસેબલ લોકો સુધી કેમ ના પહોંચાડવામાં આવ્યું એ મને બહુ શોકિંગ લાગે છે. બીપીએલ લોકો માટે એટલી બધી સુવિધાઓ મળી છે, એટલા બધા ગ્રેન્સના અનાજની ઉપર એ લોકોને બહુ બધી બેનિફિટ્સ મળે છે એ લોકોને, પણ ડિસેબલ લોકો માટે કોઈ પણ વ્યવસ્થા આ એક્સટેન્ડ નથી થતી અને એના માટે હું ખાસ ડિસઅપોઇન્ટેડ છું. જી નિકુલભાઈ, જે રીતે સરકારે આવાસ યોજનાઓની વાત કરી કે ઘણા બધા આવાસ આપવામાં પણ આવે છે, પરંતુ એક તરફ હોમ લોન પણ મોંઘી કરતી જાય છે સરકાર. નિકુલભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હા, એક મિનિટ, મેં માઇક મૂકતા. સૌથી સારું કામગીરી જો હું સરકારને બિરદાવીશ તો એમને જે લોનની અંદર જે સબસિડીનો જે પ્રોવિઝનિંગ કર્યું છે, જે ડાયરેક્ટ કસ્ટમરના ખાતામાં જાય, ખૂબ જ આવકારદાયક છે. પરંતુ જે રીતના ઇન્ટરેસ્ટ લોન રેટ્સ વધી રહ્યા છે, મકાનોના ભાવ વધી રહ્યા છે અને એની સામે જે આવકનું પ્રમાણ છે એ નથી વધી રહ્યું. એટલે કે જે લોનની જે એલિજિબિલિટી બનવા માટે જે માણસ તૈયાર થવો જોઈએ એ નથી થઈ રહ્યો, જેના લીધે કન્ઝમ્પશન જે થવું જોઈએ ઘરોનું કે ભાઈ આ ઘર લેવાઈ રહ્યા છે એ આજે માર્કેટમાં અવેલેબલ નથી થઈ રહ્યું. એટલે કે સમજી લો કે એક માણસને 25 લાખનું મકાન લેવું હોય, એક 2 બેડરૂમ હોલ કિચન બી, તો એ 25 લાખના મકાનની સામે 20% ડાઉન પેમેન્ટ એને ઓછામાં ઓછા 20 લાખનું લોન લેવું પડે અને 20 લાખના જો લોન લે તો એના પર એને 20,000નો ઇન્સ્ટોલમેન્ટ આવે. તો આ જે 20,000નો ઇન્સ્ટોલમેન્ટ જો એને ભરવો હોય તો એની 40,000ની આવક થવી જોઈએ. પરંતુ સરકાર પોતે જ કેટલા બધા લોકોને ફિક્સ પગારમાં નોકરીએ રાખે છે. હું સરકારને કહીશ કે તમે જે પ્રોવિઝનિંગ છે,
તમે જે ફિક્સ પગારનો જે સિસ્ટમ સરકારી પ્રથામાં દાખલ કર્યો એના લીધે જે પ્રાઇવેટ સેક્ટરના જે એમ્પ્લોયર્સ છે એ લોકો બી પોતાના કર્મચારીનું શોષણ કરી રહ્યા છે, કારણ કે ઇકોનોમીની અંદર પ્રાઇવેટ પ્લેયર્સ હંમેશા સરકારનું શું પેરોલ છે એના આધારે જ લોકોના પે નક્કી કરતા હોય છે. એટલે કે સરકારે 7મો પગાર પંચ જાહેર કર્યો તો એના ઇક્વિવેલન્ટ પ્રાઇવેટ લોકો બી કમ્પલ્શનમાં આવે છે કે ના અમારે અમારું પે સ્ટ્રક્ચર વધારવું પડશે. પરંતુ જે રીતના સરકાર પ્રાઇવેટાઇઝેશનને ઇમ્પોર્ટન્સ આપીને સરકારી ક્ષેત્રની અંદર બી જે કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિ લાવે છે એના લીધે લોકોનું જે ઇન્કમ છે એ એટલું બધું ઘટી ગયું છે કે એ લોકો મકાન લેવા માટે બી એલિજિબલ નથી, કે લોનના ઈએમઆઈ ભરવા માટે બી તૈયાર નથી. એ લોકો ખાલી 2 ટાઈમ પોતાનું ખાવાનું જ કરી શકે છે એવી પરિસ્થિતિ આજે ઉદ્ભવી રહી છે. એના લીધે જે ગરીબી છે એ ધીમે ધીમે વધી રહી છે દેશની અંદર. તો સરકારે આ દિશામાં ચોક્કસ બજેટની જોગવાઈ કરી છે અને સરકારના તમામ પદ જે આજે કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિથી ભરાઈ રહ્યા છે ફિક્સ પગારમાં, એને ગ્રેડેડ પગાર, એટલે કે જે રીતે કોંગ્રેસના શાસનમાં હતું તો જ એના પેરેલલ ઇકોનોમીની અંદર પ્રાઇવેટ લોકો બી કમ્પલસરી બનશે કે ના અમારે બી પગાર આપવો પડશે. જી પ્રકાશભાઈ, ગરીબી વધી રહી છે તેવું તો નિકુલભાઈ કહ્યું, પરંતુ તમે કહ્યું કે પ્રજાલક્ષી આ બજેટ છે, આટલી મોંઘવારી વધી રહી છે, દરેક જગ્યાએ ભાવ વધી રહ્યા છે. જો આપણે વાત કરીએ ટ્રાન્સપોર્ટેશનમાં પણ જે ભાવ છે તે વધી ગયા છે, સાથે જ એજ્યુકેશનની વાત કરીએ તો ફીઓ મોંઘી થઈ ગઈ છે, હોમ લોનના જે વ્યાજ દર છે તે પણ વધ્યો છે, સાથે જ હેલ્થની સુવિધાઓ પણ વધી છે. ભલે યોજનાઓ સરકાર બનાવતી હોય છે અને તેઓ પ્રયાસ પણ કરતી હોય છે કે છેવાડાના માનવી સુધી પહોંચે, પણ શું ખરેખર પહોંચે છે? હા, આજે દરેકને ઘર આપવું, આજે એક માણસ સુધી સુવિધા પહોંચાડવી, દરેક ઘર સુધી નળ પહોંચાડવાના હોય, દરેક માણસને મકાનવાળું કરવાનું, રોટી કપડાં મકાન, આ એક પ્રાથમિક સુવિધા ગણાય. દેશના 75 વર્ષે પણ છેવાડાના માનવી સુધી આ સુવિધા નહોતી પહોંચી. આજે નરેન્દ્રભાઈએ આ બધા ઊંચા લક્ષ્યો રાખ્યા અને એ લક્ષ્યો મુજબ ખાસું કામ થઈ અને આજે દરેકને અનુભૂતિ થઈ રહી છે. બીજું, જે સબસિડી આપવામાં આવે છે મકાન પાસે, આજે આટલી સબસિડી આપવી એટલે બહુ ડિફિકલ્ટ હોય છે. એમાં પણ આ કોરોનાનો સમય ગયો, વિશ્વના જે વિકસિત દેશો હતા એનું અર્થતંત્ર પણ ડગી ગયું. એ સમયે દેશ માટે બહુ મોટી ચેલેન્જ હતી. ત્યારે નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ અને એમની કર્મયોગિતા અને બધાને સાથે લઈને ચાલવાની શક્તિ, એટલે આપણે જે કહેવાય ને બહુ ખરાબ સમય આખા વિશ્વ ઉપર હતો, એ સમયને આપણે બહુ સરળતાથી પસાર કરી દીધો અને આપણી ગાડી અત્યારે વિકાસના રફતાર ઉપર આપણે બહુ ઝડપથી આવી ગયા. લોકો એવું કહેતા હતા કે 5 વર્ષ 10 વર્ષ સુધી આ સદમામાંથી બહાર નહીં આવી, એના બદલે પાછી અત્યારે દેશ વિકાસની સ્પીડ ઉપર આવી ગયો છે. એટલે દરેક વર્ગને જોડીને કામ થઈ રહ્યું છે અને નરેન્દ્રભાઈની એક એમનું તપ ગણો, એમની જીવનના અનુભવ ગણો, એમની સમજણ ગણો. એટલે બહુજન હિતાય બહુજન સુખાય નહીં, પણ સર્વજન હિતાય સર્વજન સુખાય. આજે બધાનું હિત કેવી રીતે થાય, ઇન્ક્લુઝિવિટી કેવી રીતે થાય, ગરીબ વર્ગને મેઇન સ્ટ્રીમમાં લાવી શકાય, અમીરો પાસેથી આજે ટેક્સના રૂપમાં એટલા રૂપિયા લઈ અને દેશનું સશક્તિકરણ થાય. પણ શું તમે કહી રહ્યા છો તે ખરેખર લાગુ પડે છે, દેખાય છે? કારણ કે અમીર માણસ અમીર બની રહ્યો છે અને ગરીબ વધુ ગરીબ થઈ રહ્યો છે. આજે દેશનું સશક્તિકરણ થઈ રહ્યું છે. આજે દેશ વર્ટિકલ પણ ઊંચાઈ પકડી રહ્યો છે અને હોરિઝોન્ટલ પણ ઊંચાઈ પકડી રહ્યો છે. આપણો જીડીપી પણ વધી રહ્યો છે અને આપણો છેવાડાનો માનવી રહ્યો એ મેઇન સ્ટ્રીમમાં આવતો જાય છે. એટલે અત્યારે દેશ બે તરફથી વિકાસ કરી રહ્યો છે. આજે ભારતની અર્થવ્યવસ્થા 11માંથી 5મા ક્રમે પહોંચી છે, એટલે દેશનું સશક્તિકરણ થયું છે. અને સાથે સાથે જે છેવાડાનો માનવી હોય એના માટે નરેન્દ્રભાઈ ખરા અર્થમાં કામ કરી રહ્યા છે. મેં પહેલા પણ કીધું કે નરેન્દ્રભાઈ ગરીબી જોઈને આવ્યા છે, ગરીબીના કોઈ ટ્રેનિંગ નથી લીધેલી. બરાબર, હું કોઈ વિપક્ષ કે બીજી ત્રીજી બાબતોમાં નથી પડતો, પણ નરેન્દ્રભાઈને જે ગરીબીની પીડા છે એટલી પીડા 130 કરોડ નાગરિકમાં કોઈને નહીં હોય ને એટલી નરેન્દ્રભાઈ. તો ગરીબ કેમ વધારે ગરીબ બની રહ્યો છે? ગરીબનું સશક્તિકરણ થઈ રહ્યું છે. આજે દરેક વર્ગને, બધા વર્ગ માટે મોદી સાહેબ કામ કરી રહ્યા છે. એટલે દરેક વર્ગને એ અનુભૂતિ થઈ રહી છે અને પ્રજા ખુશ છે. અને હજી પણ આજે કોઈ દેશ હોય તો આવડો મોટો દેશ છે અને એનું સશક્તિકરણ રહ્યું. એ કોરોના કાળ જેવો સમય ગયો તો પણ ભારતની સ્પીડમાં ઓછો કઈ સ્પીડ ઘટી નથી, વધી છે. એટલે બહુ સારું કામ થઈ રહ્યું છે. નિકુલભાઈ, શું ખરેખર વિકાસની રફતાર પકડી છે દેશે અને ગરીબ માટે શું ખરેખર કામ થઈ રહ્યા છે?
વિકાસ એક એવી વસ્તુ છે કે જે સદંતર ચાલતી પ્રક્રિયા છે ને હું એને કહીશ કે કાઇઝન કન્સેપ્ટ. કાઇઝન એક શું કે જેપેનીઝ વર્ડ છે અને એમાં સતત ઇમ્પ્રુવમેન્ટના સ્કોપ હોય એવું કહી શકાય. એટલે કોઈ એક જગ્યાએ બેઝમાર્ક બનાવીને આપણે વાત કરીએ રેફરન્સ તો જે રીતના દેશની અંદર તમે જોશો તો સ્પેન્ડિંગ વધ્યું છે, પણ મેં કીધું એ પ્રમાણે કે જે વસ્તુ આપણને પહેલા સમજી લો કે એક કોલગેટ લઈ લઈએ તો કોલગેટ આપણને 10 રૂપિયામાં મળતી હતી, એ જ કોલગેટ આજે 40 રૂપિયાની મળે છે. તો જે હિન્દુસ્તાન યુનિલિવર કંપની જેનું ટર્નઓવર વધ્યું છે એટલે કે એના જે શેરનો ભાવ 215 રૂપિયા હતો આજે 2000 રૂપિયા થઈ ગયો. એનો મતલબ એવો નથી કે દેશનો જે જીડીપી વધી ગયો છે, બરાબર છે, નો ડાઉટ પૈસાની દ્રષ્ટિએ તમે જોઈ શકો છો કે કન્ઝમ્પશન શું કે પૈસા દેખાય છે, પરંતુ જે કન્ઝમ્પશન જે હોવું જોઈએ દેશની અંદર એ નથી વધી રહ્યું. એના લીધે જે રિયલ ગ્રોથ કહેવાય ગ્રાસ રૂટ લેવલ સુધી એ આપણને કશે ને કશે મિસિંગ છે. એના માટે પરચેઝિંગ પાવર અને હું કહું છું કે દેશની અંદર પર કેપિટા ઇન્કમ, આજે પર કેપિટા ઇન્કમની જો આપણે વાત કરીએ તો ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. હું ખાલી એક જ ઉદાહરણ આપીશ કે પર કેપિટા એનર્જી કન્ઝમ્પશન, હું પોતે એનર્જી સેક્ટર સાથે જોડાયેલો છું. આપણા ત્યાં પર કેપિટા એનર્જી કન્ઝમ્પશન પર ઇન્ડિવિડ્યુઅલ યુનિટની વાત કરીએ તો 400 યુનિટ્સ આપણે વાપરીએ છીએ, જ્યારે યુએસ ને યુકે જેવા કન્ટ્રીની અંદર 6000 યુનિટ, એટલે કે 5500 યુનિટનો ફરક છે આપણા અને ડેવલપ કન્ટ્રીની વચ્ચે. તો શું સરકાર આ દિશામાં કોઈ કામગીરી કરી રહ્યું છે? ઇલેક્ટ્રિસિટીની વાત નથી કરતો, પરંતુ જે માણસ પોતાના વ્યક્તિત્વ અને પોતાના જે નિજી જીવન છે એને ઉપર લાવવા માટે શું કાર્ય કરી શકે છે, કેટલું ખર્ચ કરી શકે છે, કેટલું સ્પેન્ડિંગ કરી શકે, એ બધું નથી થઈ રહ્યું. એના લીધે હું કહીશ કે વિકાસ નથી થઈ રહ્યો. ખાલી કેપિટલિસ્ટ સ્ટ્રક્ચર ઊભું કરીને જે મૂડીવાદી લોકો છે એની આવક વધી રહી છે અને જે સોશિયલિસ્ટ જે સામાન્ય જનતા છે એમને મધ્યમ વર્ગ છે જે ગરીબ છે એ વધુ ને વધુ હું તો કહું છું કે ગરીબ થઈ રહ્યો છે. એમનો ખાલી જીવન નિર્વાહ ચાલી રહ્યો છે, કારણ કે જે ઘર ચલાવવા માટે પેલા 2000 રૂપિયા જોઈતા હતા ખાવાનું માટે આજે 10,000 થઈ ગયા છે અને 10,000 તો ઘણીવાર કોઈનો પગાર બી નથી હોતો. તો મારે સરકારને એ વિનંતી છે કે તમે એક એવું એન્વાયરમેન્ટ ઇકોસિસ્ટમ ક્રિએટ કરો જેથી ઇન્ડિવિડ્યુઅલનો પરચેઝિંગ પાવર વધે, તો જ ઇકોનોમી જે આપણે વિશ્વગુરુ તરફ જે વાત કરી રહ્યા છે જઈ શકીશું. અથવા તો શું થશે કે આપણે એક સમય એવો આવી જશે કે જ્યાં ડેડ એન્ડ આવી જશે, ત્યાર પછી આ શ્રીલંકા અને પાકિસ્તાન જેવી પરિસ્થિતિ બી થાય તો નવાઈની વાત નથી. જી પ્રકાશભાઈ બોલો, શું કેવું છે? એ વિકાસ આત્મનિર્ભર ભારત કર્યું. આજે પહેલા ભારતમાં બહારની જ પ્રોડક્ટો આવતી હતી, વર્લ્ડના લોકો જ પ્રોડક્ટ અહીં આપતા હતા. નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી ભારતીય કંપનીનું સશક્તિકરણ કર્યું. એટલે આપણે કોઈ પણ ગરીબ વર્ગનું તો કલ્યાણ કરે છે, પણ દેશની આવક વધવી પડે. આજે બહારની જ કંપની જો ભારત આવ્યા કરશે તો પછી ભારતનો પૈસો સતત બહાર ખેંચાતો જતો રહેશે. એટલે આપણે જાણતા અજાણતા આપણી કંપનીનું સશક્તિ, ટાટા હોય કે મહિન્દ્રા હોય કે બધી કંપનીઓ, ભારતીય કંપનીઓનું સશક્તિકરણ થવું એ જરૂરી હતું. એટલે નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિથી વર્ટિકલ પણ ડેવલપમેન્ટ થયું છે અને સાથે સાથે આજે માનો કે ખેડૂતોની આવક વધી છે તો ખેડૂતોની આવક વધે છે, સ્વાભાવિક છે કે મોંઘવારીનો એક વર્ગ વધે, પણ જે રિયલ ગરીબ છે એના માટે અનાજ વિતરણ હોય, આ બધી બાબતો સરકારે વધુમાં વધુ એના ઉપર ધ્યાન આપ્યું છે. એટલે વિકાસ કરશો ત્યારે ખેડૂતોની આવક વધી છે એવું તમે કહ્યું, તો કઈ રીતે કહી શકો છો તમે? આ કેવી રીતે વધી છે ખેડૂતોની આવક? ખેડૂતોની આવક તમામ દ્રષ્ટિએ કામ થયા છે. ડ્રીપ ઇરિગેશન હોય, આધુનિકરણ થયું છે, એનું સોલ ટેસ્ટિંગ, એટલે બહુ બધા સેક્ટરોથી ખેતી ઉપર કામ થયું છે. એટલે આપણી ખેતીને આધુનિકરણ કરવાનું પણ કામ થયું છે. એટલે ઉત્પાદન વધ્યું છે. આપણે આંકડા જોઈએ ને તો ખેડૂતોના ઉત્પાદન વધ્યા છે અને આપણે પહેલા બધું ઇમ્પોર્ટ કરતા હતા, આજે આપણે ઘણી બધી પ્રોડક્ટ એક્સપોર્ટ કરતા થયા છીએ. એટલે ખેડૂતોની આવક, પ્રોડક્ટિવિટી વધવાથી ખેડૂતોની આવક વધી છે. પશુપાલનમાં એટલું કામ થયું છે. ખેતી અને પશુપાલન એકબીજા સાથે જોડાયેલું છે. તો તમે જુઓ ગુજરાત એક સમયે દૂધનું ઉત્પાદન કેટલું કરતું, આજે કેટલું કરતું થયું. એવી રીતે ભારતમાં પણ આ બધા બાબતો ઉપર કામ થઈ રહ્યું છે. જી શ્રદ્ધાબેન, કેવી આશા અપેક્ષા ડિસેબલ લોકોની જોડાયેલી છે આ બજેટ સાથે? કેમ કે મેં પહેલાં પણ કીધું કે ડિસેબલ લોકોને હજી બહુ હતાશા મળી છે અને આઈ એક્સપેક્ટ કે આ વખતે એટલીસ્ટ જે બેનિફિટ ઓફ ઇન્ટરેસ્ટની મેં વાત કરી એટલીસ્ટ એ મળે અને કોવિડમાં જે ડિસેબલ લોકોના જોબ ગયા છે એમને પેન્શન કે એ કોઈક સ્કીમની અંદર એ લોકો જોડાઈ જાય તો બહુ સારું પડે.
બીજી એક વસ્તુ જે ડિસેબલ લોકોને બહુ જ અફેક્ટ કરતી હોય છે એ વસ્તુ છે ક્લીન એન્ડ ગ્રીન એન્વાયરમેન્ટ. તો મને એવું લાગે છે કે ગ્રીન એન્વાયરમેન્ટ, ક્લીન એન્વાયરમેન્ટ, ગ્રીન એનર્જી ઉપર ફોકસ થવું જ જોઈએ, ડીકાર્બનાઇઝેશન ઉપર ફોકસ થવું જોઈએ. અને એ વસ્તુ પણ ડિરેક્ટલી ઇનડાયરેક્ટલી ડિસેબલ લોકોને બહુ જ અફેક્ટ કરે છે ઇન અ વે. અને આઈ હોપ કે આ વખતે લાસ્ટ યર જેવું મને ડિસઅપોઇન્ટમેન્ટ ના મળે. નોકરીઓ માટે પણ ઘણી બધી જાહેરાતો થતી હોય છે, શું તેમના સુધી પહોંચે છે? શું કહે છે આંકડા? મને એવું લાગે છે કે બહુ સારા આંકડા નથી આપણી પાસે. જેમ કે મેં કીધું કે કોવિડમાં ડિસેબલ લોકોએ બહુ સફર કર્યા છે, એ લોકોની મેન્ટલ સ્થિતિ બહુ ખરાબ છે, ફિઝિકલ સ્થિતિ બહુ ખરાબ છે, અને સ્પેશિયલી જે મેન્ટલી ચેલેન્જ છે એટલે મેન્ટલ હેલ્થ ઉપર ગવર્મેન્ટે અમુક આંકડા સારા આપ્યા છે. એક બેંગ્લોરમાં બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ છે, નિમ્હાન્સ કરીને કોઈક સાંભળ્યું હશે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ અને ન્યુરો સાયન્સીસ. એમાં ગવર્મેન્ટે સારા ઘણા એલોકેશન કર્યા છે. 670 કરોડનું એલોકેશન થયું છે એવું મને જાણવા મળ્યું છે, હું વાંચું છું અત્યારે. અને મેન્ટલ હેલ્થ ઉપર ફોકસ થાય, મેન્ટલ ડિસેબિલિટી ઉપર ફોકસ થાય તો બહુ સારું રહેશે. જોઈએ આ વખતે શું થાય છે. જી નિકુલભાઈ, આપની પાસેથી આ માંગીશ કે હજુ પણ સરકારનું શું આ બજેટ જે આમ માણસ છે તેના માટે ફાયદાકારક સાબિત થશે? શું લાગી રહ્યું છે, કેવી આશાઓ અપેક્ષાઓ જે જોડાયેલી છે લોકોની આ બજેટ ફલીફૂત કરશે ખરું? સામાન્ય માણસની જે મૂળભૂત જરૂરિયાત છે તો એ એવું જ વિચારશે કે મારા ઇન્કમ ટેક્સમાં મને કેટલું રાહત મળે. જે સરકારે છેલ્લા 4-5 વર્ષમાં કોઈ બી મેજર ચેન્જીસ લાયા નથી, એટલે આ વર્ષે બી મને નથી લાગતું કે સરકાર એ દિશામાં કઈ વિચારે. ત્યાર પછી આપણે જોઈએ તો જે રીતના પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ છે તો સરકાર બી એ દિશામાં કોઈ જગ્યાએ વિચારતી નથી કે એને જીએસટી ના દાયરામાં લાવે, જેથી આખા દેશની પ્રજાને એને સીધો ફાયદો થાય. જો સરકાર પેટ્રોલ પ્રોડક્ટ્સને જીએસટી ના દાયરામાં લાવશે તો મને 100% વિશ્વાસ છે કે મોંઘવારી જે અત્યારે 8% હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ચાલે છે સીધો અડધો થઈ જશે અને લોકોની પરચેઝિંગ પાવર બી વધી જશે. ત્યાર પછી મારા મિત્રએ કીધું કે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઇન્ટરનેશનલ કંપનીઝને આપણે પ્રમોટ કરીએ છીએ, કરવું જોઈએ અને એ લોકોને આવકારવું જોઈએ. પણ એના લીધે તમે જોશો તો બહારનો વ્યક્તિ આવીને એ જ વસ્તુ આપણા દેશમાં ઓછા ભાવે બનાવે છે, જ્યારે આપણા લોકલ એમએસએમઈ સેક્ટરમાં જે વ્યક્તિઓ એ જ વસ્તુ બનાવી રહ્યા છે તો એના ઉપર એટલા બધા લાયબિલિટીઝ છે, એટલા બધા ટેક્સીસ છે કે એને એટલા બધા તકલીફો છે, તો એ વસ્તુ બનાવે છે તો એની જોડે કોમ્પિટિશનમાં ટકી નથી શકતો. એના લીધે આપણે ઘણી બધી જીઆઈડીસી ની અંદર જોયું કે છેલ્લા 20 વર્ષની અંદર ગુજરાતમાં જોઈએ તો જીઆઈડીસી ના ઘણા એમએસએમઈ સેક્ટર્સ જે છે, જે મેન્યુફેક્ચરિંગ હબ હતા, એ બધા બંધ થવા માંડ્યા છે. તો હું એવું વિચારું છું કે મૂળભૂત જે આપણા દેશના જે મેન્યુફેક્ચરર છે એને ઇન્ટરનેશનલ લોકો કરતા બી વધારે છૂટ આપવી જોઈએ એવું મારું માનવું છે. એટલે સામાન્ય જનતા માટે તો કશે મને જોગવાઈઓ આ બજેટમાં હજી બી મને વિશ્વાસ નથી, કારણ કે છેલ્લા 9 બજેટથી હું જોઈ રહ્યો છું, મને એટલું જ વિશ્વાસ છે કે આ બજેટ કેપિટલિસ્ટ બજેટ હશે, મૂડીવાદી લોકોને સપોર્ટ કરતું બજેટ હશે અને સામાન્ય જનતાએ તો મોંઘવારી અને એમાં બધા પીસાવાનું જ છે. અને નો ડાઉટ મારા મિત્ર કદાચ પોતાના સ્પીચમાં ઘણીવાર મોદી સાહેબનું નામ લઈ રહ્યા છે અને લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. પ્રકાશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે આપે આગળ કહ્યું કે તમે પણ એક ગામડામાંથી આવતા વ્યક્તિ છો, તો આપને પૂછવા માંગીશ કે ખેડૂતોની તમે વાત કરી કે ખેડૂતોને જે બધા લાભો છે તે મળતા હોય છે, તેમના સુધી પહોંચતા હોય છે, પરંતુ જો આ વખતના બજેટની વાત કરીએ તો સામાન્ય નિધિની જે રકમ છે જે ખેડૂતોને મળતી હોય છે, શું તેમાં વધારો થઈ શકે છે? અને બીજું, પશુઓ માટે, પશુના આરોગ્ય માટે શું કોઈ મહત્વની જાહેરાત થઈ શકે છે? કારણ કે લંપી વાયરસ જેવા રોગ જો આવી જાય તો પછી ખેડૂતો શું કરે? તો શું તેમના માટે કોઈ મહત્વની જાહેરાત થઈ શકે છે? ખેડૂતો માટે બહુ સારું સરકાર પ્લાન કરી રહી છે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને. અને ઇતિહાસમાં પહેલીવાર ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ પેમેન્ટ આપવાનું. ભૂતકાળમાં દિલ્હીથી એવો મેસેજ આવ્યો હતો કે રૂપિયો આપીને 15 પૈસા જ પહોંચે છે, ત્યાં આજે સરકાર 1 રૂપિયો આપે અને રૂપિયો પહોંચે, રૂપિયો નહીં પણ ₹1.25 પહોંચે. એ એની સીધું ખેડૂતના સશક્તિકરણ માટે ડાયરેક્ટ એના ખાતામાં પેમેન્ટ જમા થાય છે. એટલે મોદી સાહેબે ટેકનોલોજીના માધ્યમથી ગવર્મેન્ટની જે યોજના રહી એ સીધા લાભાર્થી સુધી જાય, વચેટિયા કોઈ ફાવી ન જાય, એ પ્રકારનું આયોજન કર્યું છે. બીજું, પશુપાલન માટે એટલું કામ થઈ રહ્યું છે. આજે ડેરીના ઉત્પાદનો વધી રહ્યા છે
હજી પણ સતત અને સતત કૃષિ સાચું ભારત ગામડામાં વસે છે. ગ્રામ્યલક્ષી બજેટ આજે 2001 પહેલા ગામડું સરકારના ધ્યાનમાં જ નહોતું. નરેન્દ્રભાઈએ ગ્લોબલ વિલેજ મૂવમેન્ટ એટલે કે ગામડાને તમામ દ્રષ્ટિએ સશક્તિકરણ કરવાનું કામ કર્યું છે અને ખેતી અને પશુપાલન એ ભારતનો બેઝ રહેલો છે. એટલે એના ઉપર બહુ સારી કામગીરી થઈ રહી છે અને એની અનુભૂતિ દરેક ગ્રામ્ય લેવલે થઈ રહી છે. હું જે વિસ્તારમાંથી આવું છું એ વધુમાં વધુ ખેતીવાળો વિસ્તાર છે અને એ ખેડૂતોની ખુશી મેં પોતે મહેસૂસ કરેલી છે. જી શ્રદ્ધાબેન, ગ્રીન એનર્જી માટે આપ શું કહેશો? તેને લઈને કેવી આશા અપેક્ષા છે? ગ્રીન એનર્જી છે, ક્લાઇમેટ ચેન્જ છે, એ બધી હવે ગ્લોબલ ઇશ્યુઝ થઈ ગઈ છે, ખાલી ભારતની ઇશ્યુ નથી અને ભારત એમાં જોડાય એવી મારી આશા છે, મારી અપેક્ષા છે. આમ તો સરકાર બહુ બધું કરી રહી છે, ભાગ પણ લઈ રહી છે, ઘણા બધા ભાગ લઈ રહી છે. સોલર સબસિડીઝ કેટલી બધી છે, વિન્ડમિલમાં સબસિડીઝ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ કેટલા બધા સેલ વધી ગયા છે. તો એમાં હું ખુશ છું કે કંઈક સારી વસ્તુઓ થઈ રહી છે. ડીકાર્બોનાઇઝેશનમાં કામ થોડું ઓછું થયું છે, મને એવું લાગે છે થોડુંક વધારી શકીએ આપણે. ક્લાઇમેટ ચેન્જના એસઓપીઝ આપણી કન્ટ્રીમાં નથી, એટલે એ પણ આઈ એમ શ્યોર કે મોદી સરકાર ચોક્કસ લાવશે અને ક્લાઇમેટ ચેન્જને ઇન્ડિયા હવે સિરિયસલી જોઈ રહી છે. એના માટે હું ખૂબ ખૂબ આભાર માનું છું સરકાર. જી બીજું એક આપને એ પણ પૂછવા માંગીશ, આપ એક મહિલા છો તો મહિલાની કેવી આશા અપેક્ષા છે આ બજેટ પાસે? મને એવું લાગે છે કે આજની તારીખમાં જો તમે સક્ષમ હો અને તમે સારી રીતે ટેક્સ પ્લાનિંગ કરીને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ રહીને ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરી જ શકો છો. મહિલાઓ આજકાલ પુરુષથી ઓછી નથી, વધારે જ છે. આપણા બજેટ આજે જુઓ તમે તો મહિલા છે જે પ્રેઝન્ટ કરી રહી છે. એટલે હવે તમે આજના જમાનામાં અમુક છે ગામડામાં અમુક મહિલાઓ છે જેમને હજી દમન થાય છે, પણ એનું રેશિયો ઘટી રહ્યું છે મને એવું લાગે છે. અને ઇફ યુ આર ઇન્ડિપેન્ડન્ટ અને સ્ટ્રોંગ તો તમે ખાલી મહિલા પોતાને માની અને શોષણ મારી જોડે થાય છે એવું બધું ના કહી શકો. આજના તારીખમાં ફિમેલ ઇઝ એમ્પાવર્ડ, એટલે હું ખુશ છું અને 1% તો એ તો છે જ. એટલે ફિમેલ તરીકે મને બહુ પ્રાઉડ ફિલિંગ થાય છે અને મને કોઈ કમ્પ્લેન નથી. જી પ્રકાશભાઈ, આત્મનિર્ભર ભારતની જો આપણે વાત કરી તો તેના માટે કઈ દિશામાં કામ કરી રહી છે સરકાર અને હવે શું આશા અપેક્ષા રાખી શકાય? આત્મનિર્ભર ભારતમાં ભારતની માથાદીઠ આવક વધે, આપણું ઇમ્પોર્ટ ઓછું થાય, એક્સપોર્ટ વધુ થાય. એટલે આપણો દેશ જ્યારે આઝાદ થયો ત્યારે $1 = 1 રૂપીસ હતું. ક્યાંક ના ક્યાંક આપણે ઉત્તરોત્તર ઘસાતા ગયા. એટલે આપણે દરેક વર્ગને નું સશક્તિકરણ કરવું પડશે. આજે મહિલા હોય તો એક સમયે મહિલાઓ સ્ત્રી ભ્રૂણ હત્યા થતી હતી, એટલે જનશક્તિની 50% ભાગીદાર મહિલાઓનું જ્યાં સુધી સશક્તિકરણ ન થાય ત્યાં સુધી દેશ આગળ વધે નહીં. સર્વ જાતિવાદી વ્યવસ્થા આપણા ત્યાં હતી, તો જે પીડિત, શોષિત, વંચિત એ વર્ગનું સશક્તિકરણ ન થાય ત્યાં સુધી દેશનો જીડીપી વધે નહીં. એટલે બેટી બચાવ બેટી પઢાવથી આપણે મહિલાઓને વધુમાં વધુ સન્માન આપ્યું. મોદી સરકારે વધુમાં વધુ મહિલાઓ દેશના વિકાસમાં સહભાગી થાય. છેવાડાના માનવી, મુદ્રા બેંક હોય તો સામાન્ય માણસને લોન નહોતી મળતી, આજે સરકાર એના વતી ગેરંટર બની. મુદ્રામાં વધુમાં વધુ કામ થયું. સ્કિલ અપગ્રેડ હોય તો સ્કિલ માટે મોટું કામ થયું. સ્ટાર્ટઅપ માટે આજે સ્ટાર્ટઅપથી દેશનું ટ્રાન્સફોર્મેશન થશે. યુવા શક્તિના સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ માટે એટલી બધી યોજનાઓ આવી અને આજે આપણે વિશ્વના બહુ ઝડપી વધુમાં વધુ સ્ટાર્ટઅપ આપતો દેશ થયો છે. એટલે આપણે આત્મનિર્ભરની દિશામાં આપણે બહુ ઝડપથી, બહુ જે કહેવાય ને અનેક રીતે આપણે કામ કરી રહ્યા છીએ. 360 ડિગ્રીએ આત્મનિર્ભર ઉપર કામ થઈ રહ્યું છે. અને સાથે સાથે આજે એક થયું સરકાર હોય તો અમુક સરકારની રિસ્પોન્સિબિલિટી ન હોય, પણ સામાજિક આંદોલનમાં આજે બંધારણનો એક્સિડન્ટ થાય તો કોઈ ઊભું રહેવું બંધારણ ન કે પણ એક માનવીય અભિગમ હોય, ત્યારે પ્રાકૃતિક ખેતી એ આપણા સૌની ફરજ છે. એટલે મોદી સાહેબ એ ખાલી દેશને આંકડાની દ્રષ્ટિએ નહીં, એક આત્મીયતા, સદભાવના
બંધુત્વનો ભાવ, તમે ખેતીની વાત આ કરી તો એક બધા પ્રશ્ન એ પ્રકારે પણ થાય છે હા. પ્રકાશભાઈ કે જે રીતે દેશનું એટમોસ્ફિયર ચેન્જ થઈ રહ્યું છે કે બધી ઋતુઓ પાછળ ઠેલાઈ રહી છે, શું તેને લઈને ખેડૂતો માટે કોઈ મહત્વની જાહેરાત થઈ શકે છે? કારણ કે ક્યારે પણ માવઠું થાય છે, પછી ઠંડી વધી જાય છે, ગરમીનું પ્રમાણ વધતું હોય છે અને જે મહિનામાં જે ઋતુ આવતી હતી તે મહિના બદલાઈ ગયા છે, ત્યારે શું ખેતી માટે કોઈ મહત્વની જાહેરાત થઈ શકે છે તેને લઈને? આપણે જે કીધું ને કે ગ્લોબલ વોર્મિંગ આજે પૃથ્વીની સમસ્યા છે જી અને એનું સોલ્યુશન રિન્યુએબલ એનર્જી, આપણા સંસાધનો, મોદી સરકાર, મોદી સાહેબે જે રીતે સોલાર માટે આજે આપણે વિશ્વને દિશા આપતા થયા છીએ રિન્યુએબલ એનર્જીમાં. એટલે આપણું તમે ભૂતકાળનું જુઓ ને આજે જુઓ તો આપણે એક લીડર તરીકે ઉભરી આવ્યા છીએ. એટલે આપણે વિકસિત દેશો તો બધું કરી શકતું, પણ વિકાસ પામતા દેશોને આ બધી બાબતોમાં કામ કરવું ટફ હોય, જી. પણ આપણો દેશ તમામ બાબતોમાં આપણે ધ્યાન આપી રહ્યા છીએ. એટલે ખેડૂતો માટે આ જે સમસ્યા રહી એ ઓછી થાય અને આપણી પાસે જે નેતૃત્વ છે, આજે વિશ્વના કોઈ લીડર પાસે વિશ્વને ક્યાં લઈ જવું એ વિઝન નથી. માત્ર ને માત્ર ભારત પાસે મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વએ ક્યાં જવું ને એ મોદી સાહેબ પાસે આ નેતૃત્વ છે. કારણ કે બીજા દેશો ખાલી દેશલક્ષી વિચારો વાળા છે, આપણે સમગ્ર પૃથ્વીનું વિચારો વાળો દેશ છીએ. આપણી આ સંસ્કૃતિ છે. વિશ્વ યોગા દિવસ હોય તો આપણે વિશ્વનું કલ્યાણ માટે વિશ્વને કીધું વિશ્વએ બંધુત્વનો ભાવ જગાડવો પડશે. એટલે ગ્લોબલ વોર્મિંગથી લઈને દુનિયાની તમામ સમસ્યાનું સમાધાન જો કોઈ કરી શકે એવો દેશ હોય તો એ આપણો દેશ છે. એટલે આપણા એ દિશામાં બહુ સારું કામ થઈ રહ્યું છે અને 25 વર્ષમાં વિશ્વ આખું આપણા નેતૃત્વને સ્વીકારશે એ રીતે અત્યારે પાયો નખાઈ રહ્યો છે. જી પ્રકાશભાઈ અને શ્રદ્ધાબેન આપ બંને જોડાયેલા રહેશો, આગળ પણ ચર્ચાનો દોર જારી રહેશે. તો દર્શક મિત્રો, 11ના ટકોરે લોકસભામાં નાણામંત્રી બજેટ રજૂ કરવાના છે, તેને લઈને પડે પડની ખબર આપના સુધી પહોંચાડતા રહીશું. તે પહેલા હાલ સમય છે બ્રેકનો.